ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ વડોદરામાં વર્ષ 2026ની દ્વિતીય નેશનલ લોક અદાલતનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું છે. કોર્ટમાં લાંબા સમયથી પેન્ડિંગ પડેલા કેસોના ઝડપી નિકાલ માટે આ અદાલતમાં એક રિટર્ન, મોટર અકસ્માત વળતર અને લગ્ન વિષયક તકરાર સહિતના 17,000થી વધુ કેસો સમાધાન અર્થે મૂકવામાં આવ્યા છે. આ લોક અદાલત દરમિયાન મોટર અકસ્માત વળતરના 2 મોટા કેસોમાં પક્ષકારો વચ્ચે અત્યંત સુખદ સમાધાન સધાયું છે, જેમાં એક કેસમાં ₹30 લાખ અને બીજા કેસમાં ₹26 લાખથી વધુની મોટી રકમ વળતર પેટે મંજૂર કરવામાં આવી છે. આ પ્રસંગે હાજર રહેલા ડિસ્ટ્રિક્ટ જજ ડી.વી. સાવલિયા અને વી.કે. પાઠકે જણાવ્યું હતું કે લોક અદાલતના ચુકાદા સામે કોઈ અપીલ થઈ શકતી નથી અને પક્ષકારોને વળતરની રકમ તાત્કાલિક મળતી હોવાથી સમય અને નાણાં બંનેની બચત થાય છે. કેસોના નિકાલની સાથે સાથે પર્યાવરણની જાળવણીના ઉદ્દેશ્યથી એમએસસીપી બાર એસોસિએશનના વિશેષ સહયોગથી અદાલત પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. ન્યાયાધીશો, વકીલો અને પક્ષકારોના વ્યાપક તેમજ હકારાત્મક સહકારને કારણે આ દ્વિતીય નેશનલ લોક અદાલતમાં વધુમાં વધુ કેસોનો કાયમી અને સુખદ નિકાલ આવશે તેવી પ્રબળ આશા વ્યક્ત કરાઈ છે. વર્ષ 2026ની સેકન્ડ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે અને આ લોક અદાલતમાં અમે 17,000થી વધારે પેન્ડિંગ કેસીસ મૂકેલા છે, જે અને ચેક રિટર્નના કેસીસ, પછી મોટર અકસ્માત વળતરના કેસો, લગ્ન વિષયક તકરારોના બધા કેસો અને અમને પક્ષકારોનો, વકીલ મિત્રોનો, એમએસસીપી બાર એસોસિએશનનો તથા તમામ વકીલ મિત્રોનો અમને સહકાર મળેલો છે અને આ લોક અદાલતમાં સારામાં સારું બધા કેસોનું સમાધાન થાય અને વધારેમાં વધારે લોકો તેમના કેસની તકરારોનો નિકાલ લોક અદાલતના માધ્યમથી કરે તેવી હું આશા રાખું છું અને લોક અદાલતની સર્વેને શુભેચ્છા પાઠવું છું. સર, આજે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. હા, આજે વૃક્ષારોપણનું કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે અને વકીલ જે એમએસસીપી બાર એસોસિએશન છે એ લોકોની એક લાગણી હતી કે આ લોક અદાલત છે એના દિવસે વૃક્ષારોપણ કરવામાં આવે, એટલે અમે એનો પણ એમને પરવાનગી આપેલી અને સૌથી અત્યારે વૃક્ષારોપણની એક જરૂરિયાત થઈ ગઈ છે પર્યાવરણ બચાવવા માટે, એટલે એમાં પણ વકીલ મિત્રોનો સારો સહકાર મળેલો છે અને હવે જો કોઈ પણ કાર્ય હોય, વૃક્ષારોપણ જેવા કાર્યને જે પર્યાવરણનું સંરક્ષણ કરતું હોય તેવા કાર્યક્રમોને અમે ઉત્સાહ આપીએ છીએ અને આ લોકોને વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય અને સારામાં સારું કાર્ય કરે એવી અમારી શુભેચ્છા છે. મુખ્ય 2 કેસનું પણ આજે જે સોલ્યુશન આવ્યું છે. હા, મોટા કેસનું. હા, એટલે અકસ્માત વળતરના મોટર એક્સિડન્ટ ક્લેમ હતા, એમાં એકમાં 30 લાખનો ક્લેમ હતો જેમાં સારી રીતે સમાધાન થયું છે અને બીજામાં 25 લાખ કરતાં વધારે રકમ હતી, એમાં પણ પક્ષકારોનું સમાધાન થયું છે અને આમાં ફાયદો એ છે કે તમારે આમાં કોઈ અપીલનું કોઈ સ્ટેજ રહેતું નથી અને પક્ષકારોને જે આ સમાધાન થાય તેના નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે છે, એટલે પક્ષકારોના પણ હિતમાં છે કે એ લોકો વધારેમાં વધારે કેસોમાં આવી રીતે સમાધાન કરે.